અંગેની અપાર શ્રદ્ધાનો અહેવાલ। અમારા સાબર આવાજ ન્યૂઝ અને ચેનલના ગાંધીનગર જિલ્લાના ચીફ રિપોર્ટર મનુભાઈ પરમાર તરફથી મળતી માહિતી મુજબ ભાદરવી પૂનમના નિમિત્તે જે માતાજીના માઈ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે તેમના સંપર્કમાં આવી તેમના મુખેથી માં અંબાજીના ગુણગાન સાંભળી અને તેમનો વિડીયો લઈ ચેનલમાં પ્રસારિત કરેલ છે, જે આપ નિહાળી શકો છો। जय जय अंबे अंबाजी दूर है जाना जरूर है जेवा दृढ़ संकल्प साथे पदयात्राए निकळेला તમામ અપરયાત્રી શ્રીનાઓનો ગાંધીનગર જિલ્લા ટ્રાફિક પોલીસ શુભેચ્છા આવકારે છે। સાથે સાથે તમામ પદયાત્રીઓને વિનંતી કરે છે કે ન્યૂ બ્રહ્માણી અંબાજી પગપાળા જતા દરેક પદયાત્રીઓને ન્યૂ બ્રહ્માણી ઢોકળા હાઉસ સંચાલિત सेवा केंद्रनी अंदर गरमा गरम नास्तो पीरसतो होय नाસ્તાનો લાભ લઈને આગળ જવાનું રહેશે। ગાંધીનગર જિલ્લા પોલીસ વિનંતી એ પણ કરે છે કે આપ જ્યારે પણ આપની પદયાત્રા ઉપર હો તે દરમિયાન સુરક્ષા સલામતીના નિયમોનું ચોક્કસપણે પાલન કરવાનું રહેશે। જેમ કે આપ પદયાત્રા દરમિયાન હો તો ડાબી તરફ રોડ રસ્તાની ડાબી તરફ ચાલુ, સિંગલ લાઇનની અંદર ચાલુ, साथी लावेला नाना बाळक अबाल वृद्ध असक तमामनी काळजी दरकार राखवी। रोड रस्ता पर चालता समय दरमियान मोबाइल फोननो बिल्कुल उपयोग न करवो। अकस्मात जेवी कोई अनिच्छनीय घटना न घटे एनी तकेदारी राखवी। आपनी यात्रा शुभ सलामत और सुरक्षित रहे एवी गांधीनगर जिल्ला पोलीस तेमज न्यू ब्रह्माणी ઢોકળા હાઉસ નવો તરફથી શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવે છે। જય અંબે જય અંબે જય અંબે। जय श्री राम। हम हिंदू आवुं ज एक हिंदुत्वનું એક કાર્ય લઈને પ્રવીણભાઈ જે પ્રવીણભાઈ हम हिंदू है હું મનુભાઈ પરમાર ગાંધીનગરથી સાબર ન્યૂઝ। હવે આપણી વચ્ચે પ્રવીણભાઈ ઉપસ્થિત છે। હમ હિન્દુ હે આપણે હમ હિન્દુ સંસ્થા છે અને હમ હિન્દુની સંસ્થાનું મુખ્ય કારણ શું છે કે આપણે હિન્દુઓ જો જાગૃતતા લાવી, આપણે તમે જુઓ જો દરેક સિટીઓમાં હાઈવે રોડ ઉપર અને બધી જગ્યાએ બધા હિન્દુઓના માતાજીના નામ ભગવાનના નામ રાખીને જે લોકો આપણે મંદિરોની જેમ આપણો મંદિરની અંદર રાખ્યા હોય છે અને પણ અંદર ચલાવનારા બીજા લોકો હોય છે, બીજા ધર્મના લોકો ચલાવતા હોય છે। આપણે હિન્દુઓની સંસ્કૃતિને સાચવવા માટે આપણે દરેક હિન્દુઓની હોટલોમાં દરેક જગ્યાએ દરેક પબ્લિકને હિન્દુ પબ્લિકને જાગૃત કરવાનું મુખ્ય કારણ છે કે આપણે હિન્દુઓને અભડાયેલા વગરનું ખાવાનું મળી રહે, સારું ચોખ્ખું અને સાત્વિક ખાવાનું મળે એ માટેનું અમારી આ મહેનત કરવાનું કારણ એક જ છે કે હિન્દુઓ જાગૃત થાય અને હિન્દુઓનીમાં એકતા વધે અને લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય, એટલું જ અમારું મુખ્ય કારણ છે। એટલે અમે અચ્છા પ્રવીણભાઈ આમાં બીજું કે તમે આજે ભગીરથ કાર્ય લઈને નીકળ્યા છો એ અત્યારે જે અંબાજી પગપાળા સંઘ ચાલી રહ્યા છે એટલે તમે દરેક ટેન્ટ ઉપર ભગવાન શ્રીનો ફોટો આપીને અને દરેક હિન્દુ ધર્મના જે શું કહેવાય એમ કે જાગૃત અભિયાન માટે તમે ફોટો આપી રહ્યા છો, અર્પણ કરી રહ્યા છો, એના વિશે જે કહેવું હોય બે શબ્દો કહી શકો। હવે આ વારા સ્વરૂપનો ભગવાનનો ફોટો દરેક કેમ્પ જ્યાં આપણે પગપાળા યાત્રા કરી રહ્યા છીએ, અમે અત્યાર સુધીમાં 60 કેમ્પમાં તો ઓલરેડી આપી ચૂક્યા છે અને પાછો આવશે કોબાથી પાછો બીજો અમદાવાદનો રૂટ લીધો છે અને દરેક જગ્યાએ અમે આ જ્યાં માતાજીનું સ્થાપન કરેલું હોય ત્યાં વારા સ્વરૂપનો ભગવાનનો ફોટો એટલા માટે આપીએ છીએ કે જે આપણી હિન્દુ પબ્લિકો છે એ ગમે ત્યારે જે કંઈ કામકાજ કરતા હોય ગમે ત્યાં જાય અને જો આ વારા સ્વરૂપનો ભગવાનનો ફોટો અમે દરેક ધંધાને દરેક કાર્યકર્તાઓને આપવા લાગીએ। જે આપણે હોટલોની અંદર નાની મોટી દુકાનો જે આપણી હિન્દુઓની હોય અને અમારો મુખ્ય હેતુ શું છે કે હિન્દુઓને જાગૃત કરવા, હિન્દુઓની આવક વધે અને આ સંસ્થા અમારી જે છે એ રજિસ્ટર્ડ સંસ્થા છે, હમ હિન્દુ સંસ્થા છે, એનો મુખ્ય ધ્યેય છે કે હિન્દુઓમાં જાગૃતતા લાવી, હિન્દુઓની આવક કેમ વધે, હિન્દુઓના ગ્રાહકોના પૈસા એ કેવી રીતે હિન્દુઓની પાસે જાય અને કેમ હિન્દુઓની ઉન્નતિ થાય, મુખ્ય હેતુ એ અમારો એ છે।
વિધર્મીઓથી બચાવવા. સરસ સરસ પ્રવીણભાઈ, તમે જે હેતુથી તમે નીકળ્યા છો અને સાબણ ન્યૂઝના મારફતે તમે જે અત્યારે આપે જે સારા કાર્યની જે શિખામણ અમને આપી અને સારા કાર્યની અંદર તમે જે પ્રત્યુત્તર આપી રહ્યા છો એ બહુ આનંદ થયો. બાકી જે આપણા હિન્દુ ભાઈઓને જાગૃત મંચ ઉપરથી કહેવા મતલબ હમ હિન્દુ હૈ, ગર્વ છે કહો હમ હિન્દુ હૈ. અમારા હમ હિન્દુના સંસ્થાપક છે પ્રફુલભાઈ સેજપાલ કરીને. અમારી સંસ્થા જે આવેલી છે અમદાવાદમાં એની ઓફિસ છે. જે તમે લોકો અમદાવાદમાં અમારા આપેલા નંબર ઉપર અમારા બ્રાઉઝર ઉપર કોન્ટેક કરી શકો છો. તમે જુઓ આપણા જેટલા સાધુઓ સંતો આપણા દ્વારકાના શંકરાચાર્યજી અને પછી શાસ્ત્રીજી બાગેશ્વર ધામવાલા શાસ્ત્રીજી એની આને આપણને આશીર્વાદ આપ્યો છે. અને લોકોનો એમ છે કે આપણે હિન્દુઓનો ધર્મનો પ્રચાર કરવો અને હિન્દુઓને આગળ કેમ વધે અને વારા સ્વરૂપનો ભગવાનનો ફોટો આપીને તમે બનાવ્યો, સારો લાગ્યો. જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. વિઠ્ઠલભાઈ મકવાણા બે શબ્દ કંઈક કહેશે. ટ્રાફિક વિશે કહો. આજે દિલીપભાઈ અને વિઠ્ઠલભાઈ જે આ છોકરાનું કમાન્ડર પાસમાં જે સેવા કરે એ માટે આભાર. આપણે પીવા માટે વ્યવસ્થા કરી છે. ગાટલા બાટલા નાખેલા, ખુરશી બી બરાબર, પાણીની ચાની બધી વ્યવસ્થા છે. યાત્રાનું કોઈ તકલીફ ના ઉપરના આગળના બોક્સમાં લઈ લેજો.
स्पेशल रगड़ावाड़ी चा बनी रही है। आ हमारी स्पेशल रगड़ावाड़ी चा बनी रही है। माना ढोकळावाळा माना भक्तों माटे बनावी રહ્યા છે। સરસ। શું નામ આપનું ભાઈ? અલ્પેશભાઈ રજવાડી ચા બનાવી રહ્યા છે એમને? ચા બનાવી રહ્યા છે બરાબર। માના ભક્તોને ગરમ ગરમ ચા પીવડાવવાની। રોજ કેટલી ચા જાય છે પર ડે ની? રોજ 100-1 લીટરની સમથિંગ 200-300 લીટર ચા જાય છે અમારે આખા દિવસમાં। આખા દિવસ લાઈવ ઢોકળા 2000 કિલો જેવા સમથિંગ જતા રહે છે આખા દિવસમાં બરાબર। 24 કલાક ચાલુ? 24 કલાક ચાલુ બરાબર। લાઈવ ઢોકળા અને ચા 24 કલાક ચાલુ છે। લાઈવ ઢોકળા અને ચા રજવાડી ખીચડી હોય છે સાંજના ટાઈમે 7 વાગે બરાબર। ચલો જય અંબે। જય અંબે।
અમે ગ્રુપમાં આપણે છોકરાઓ
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.